વેલકમ ટુ વેસ્ટ સ્ટુડન્ટ્સ. વીકલી કરંટ અફેર્સ આપણે ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છે. અને વીકલી કરંટ અફેર્સ સિરીઝમાં અત્યારે આપણે સ્ટાર્ટ કરવાના છે ડિસેમ્બરના કરંટ અફેર્સ, ફર્સ્ટ વીકના 1 થી 6 ડિસેમ્બર. અહીંયા આપણે સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સ જોઈશું, તેના મુખ્ય MCQ જોઈશું. જો આ વધારે સારો રિસ્પોન્સ આવશે તો આને ડિટેલમાં પણ આપણે ચાલુ કરીશું. થોડી ડિટેલ એડ કરીશું અને એના પછી MCQને સોલ્વ કરીશું. તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે 7,995 કરોડનો કરાર કયા હેતુથી થયો? ડ્રોન ખરીદી, નૌકાદળ હેલિકોપ્ટર સપોર્ટ, સબમરીન નિર્માણ કે પછી એર ડિફેન્સ સિસ્ટમ? અહીંયા આપણે MCQ જોઈશું, આના પછી આન્સર જોઈશું અને બીજા MCQ એ રીતે આગળ વધીશું. લાસ્ટમાં આપણે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડેઝ અને તેની થીમ છે તેને પણ કવર કરીશું. જવાબ છે બી. નૌકાદળને હેલિકોપ્ટર સપોર્ટ માટે કરાર કરવામાં આવ્યો છે ભારત અને અમેરિકા વચ્ચે. હાલમાં સમાચારમાં રહેલ INS તારાગીરી કયા પ્રોજેક્ટ હેઠળ બનાવાયું છે? પ્રોજેક્ટ 15, 16, 17A કે પછી 18? તો તેને બનાવવામાં આવ્યું છે ઓપ્શન સી એટલે કે પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવેલું છે. ન્યૂઝમાં રહેલ ICGS અમૂલ્યા એ કયા પ્રકારનું જહાજ છે? ડિસ્ટ્રોયર, સબમરીન, ફાસ્ટ પેટ્રોલ વેસલ કે પછી એરક્રાફ્ટ કેરિયર? તો તે છે ઓપ્શન સી એટલે કે ફાસ્ટ પેટ્રોલ વેસલ. તાજેતરમાં શરૂ કરાયેલ ઓપરેશન સાગર બંધુ કયા દેશ માટે હાથ ધરાયું છે? બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા કે પછી નેપાળ? તો જે ઓપરેશન સાગર બંધુ છે તે હાથ ધરાયું છે ઓપ્શન સી એટલે કે શ્રીલંકા માટે. શ્રીલંકા અને ભારત વચ્ચેનું ઓપરેશન છે સાગર બંધુ, બરાબર. શ્રીલંકા માટે હાથ ધરાયું હતું. હાલમાં ચર્ચામાં રહેલું ઇક્વિરિન 2025 એટલે કે 2025નું આવરણ એ કયા બે દેશ વચ્ચેનો સૈન્ય અભ્યાસ છે? ભારત અને શ્રીલંકા, ભારત અને મલેશિયા, ભારત અને માલદીવ્સ, ભારત અને ઇન્ડોનેશિયા? તો જવાબ છે ઓપ્શન સી એટલે કે ભારત અને માલદીવ્સ. નામ શું છે? ઇક્વિરિન 2025. ઇક્વિરિન નામ છે એક્સરસાઇઝનું, મિલિટરી એક્સરસાઇઝ છે. તાજેતરના પરીક્ષણ કરાયેલ બ્રહ્મોસ મિસાઇલ જે છે તે કયા પ્રકારની મિસાઇલ છે? સબસોનિક, હાઇપરસોનિક, સુપરસોનિક ક્રૂઝ કે પછી બેલેસ્ટિક મિસાઇલ? તો જવાબ છે આપણો સી એટલે કે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ. સમાચારમાં રહેલ ફાઇટર એરક્રાફ્ટ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કોણે કર્યું? તો તે કર્યું કોણે? HAL, ઇસરોએ, DRDO કે પછી બેલ? તો જવાબ આવશે આપણો સી, DRDOએ કરેલું છે. હાલમાં શરૂ થયેલ ગરુડા શક્તિ એ કયા બે દેશ વચ્ચેનો યુદ્ધાભ્યાસ છે? આના પહેલાં કયો જોયા? તો ભારત અને માલદીવનો જોઈ ગયા અને તેનું નામ શું હતું? ઇક્વિરિન. ભારત થાઈલેન્ડ, ભારત મલેશિયા, ભારત ઇન્ડોનેશિયા, ભારત ફિલિપાઇન્સ? તો ગરુડા શક્તિ જે છે તે છે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેનું. તાજેતરમાં જાહેર કરાયેલ જે સિપ્રીનો રિપોર્ટ છે તે 100 યાદીમાં સિપ્રી ટોપ 100ની યાદીમાં ભારતની કેટલી કંપનીઓ સામેલ છે? 1, 2, 3 કે પછી 4 કંપનીઓ સામેલ છે? તો મુખ્ય ટોટલ 3 કંપનીઓ સામેલ છે. HAL સામેલ થાય છે, BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ત્રીજી જે સામેલ થાય છે તે છે MDL મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, બરાબર. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, HAL, BEL અને MDL. તાજેતરમાં મોડીઝ રિપોર્ટ મુજબ 2025માં ભારતની GDPની વૃદ્ધિ કેટલી હશે? 6%, 6.5, 7 કે પછી 7.5? તો સાચો જવાબ છે સી એટલે કે 7%. હાલમાં જાહેર થયેલ ઇન્ડિયા ટુરિઝમ ડેટા મુજબ કયું રાજ્ય જે છે તે પ્રથમ રહ્યું છે ટુરિસ્ટને આકર્ષવામાં? દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર કે પછી ગોવા? તો જવાબ આવશે સી, મહારાષ્ટ્ર એ સૌથી વધારે ટુરિસ્ટ આકર્ષવામાં આગળ રહ્યું છે.
તાજેતરમાં આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રવિશંકર, ઉષા જાનકીરમણ, અજય શેઠ કે પછી સંજય મલ્હોત્રા? તો હમણાં ઈડી તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે તેમનું નામ છે ઉષા જાનકીરમણ, ઓપ્શન બી. સમાચારમાં રહેલ સ્વાગત એફઆઈ યોજના જે છે તે કોના સંબંધિત છે? આરબીઆઈ, સેબી, એરડા કે પીએફઆરડીએ? તો તે જે યોજના છે તો સાચો આન્સર છે આપણો બી, એટલે કે તે સેબી અંતર્ગતની યોજના છે. સેબીએ તે બહાર પાડી છે. હાલમાં કોલસાના ક્ષેત્ર માટે નવી પ્રોસ્પેક્ટિંગ એજન્સી મંજૂર થઈ છે તે કેટલી થઈ છે? 12, 15, 18 કે પછી 20? તો ટોટલ આપણે 18 એજન્સીઓ મંજૂર કરવામાં આવી છે. શેના હેઠળ? તો કોલસાના ક્ષેત્ર માટે પ્રોસ્પેક્ટિંગ એજન્સી તરીકે. એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કયા 2 રાજ્યો માટે $475.8 મિલિયન લોન મંજૂર થઈ છે? બિહાર, ઝારખંડ, આસામ, મેઘાલય, ઓડિશા, પશ્ચિમ બંગાળ કે પછી ત્રિપુરા અને મણિપુર? તો તે થઈ છે આસામ અને મેઘાલય માટે. તાજેતરમાં શરૂ કરાયેલ ટેક્સ રેમ્પ યોજના કયા ક્ષેત્ર માટે છે? આઈટી, ટેક્સટાઇલ, ફાર્મા કે પછી સ્ટીલ? તો તે છે ફાર્મા ક્ષેત્ર માટે, ટેક્સટાઇલ ક્ષેત્ર માટે, ઓપ્શન બી. કઈ યોજના છે? ટેક્સ રેમ્પ. ટેક્સમાં આન્સર આવી જાય છે ટેક્સટાઇલ, બરાબર. હાલમાં પીએમઓનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? લોકસેવા, સેવા સદન, સેવા તીર્થ કે પછી જનસેવા? તો જે પીએમઓનું કાર્યાલય હતું તેનું હાલમાં નામ બદલવામાં આવ્યું છે. તે શું રાખવામાં આવ્યું છે? તો તે રાખવામાં આવ્યું છે સેવા તીર્થ. પીએમ એવોર્ડ્સ માટે એવોર્ડ્સ ફોર એક્સેલન્સ 2025 કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? શિક્ષણ, આરોગ્ય, જાહેર વહીવટ કે પછી કૃષિ? 2025નો પીએમ એવોર્ડ એક્સેલન્સ શેના માટે છે? તો તે જાહેર કરવામાં આવ્યો છે જાહેર વહીવટ માટે, ઓપ્શન સી. ચાઇલ્ડ મેરેજ ફ્રી ભારત અભિયાન કેટલા દિવસ માટે છે? 50, 75, 100 કે પછી 150? તો તે છે ઓપ્શન સી, એટલે કે ટોટલ 100 દિવસ માટે જાહેર કરવામાં આવેલું છે. મુખ્યમંત્રી ભારત દર્શન યોજના એ કયા રાજ્યએ શરૂ કરી છે? ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર કે પછી ઝારખંડ? તો તે શરૂ કરી છે ઓપ્શન સી, બિહાર રાજ્યએ. તાજેતરમાં 60મી જે ડીજીએસપીની એન્ડ આઈજીએસપીની કોન્ફરન્સ હતી તે ક્યાં યોજાઈ? કઈ જગ્યાએ યોજાઈ? ભોપાલ, રાયપુર, નાગપુર કે પછી રાંચીમાં? તો 60મી જે કોન્ફરન્સ યોજાઈ તે યોજાઈ હતી રાયપુર ખાતે, છત્તીસગઢ. વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ 2025 મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું બન્યું છે? ટોક્યો, શાંઘાઈ, જકાર્તા કે પછી દિલ્હી? તો તે બન્યું છે સી, જકાર્તા. જકાર્તા જે ક્યાં આવેલું છે? તે આવેલું છે ઇન્ડોનેશિયા. તેની રાજધાની છે જકાર્તા. ભારત કઈ સંસ્થાની કાઉન્સિલ કેટેગરી બી માટે ફરીથી ચૂંટાયું છે? ICAO, IMO, ILO કે પછી WHO? તો કેટેગરી બી, તો આન્સર છે બી. કેટેગરી બીની IMOની જે સંસ્થા જે છે, IMO સંસ્થા, તેની કાઉન્સિલ કેટેગરી બી માટે આપણે ફરીથી ચૂંટાયા છે. એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? બીજા, ત્રીજા, ચોથા કે પછી 5મા ક્રમે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, એટલે કે ત્રીજા ક્રમે છે ભારત. યુનેસ્કો એક્ઝિક્યુટિવ બોર્ડ માટે ભારતની ટર્મ કઈ છે? 2024-28, 25-29, 26-30 કે પછી 2027-31? જવાબ છે ઓપ્શન નંબર બી, એટલે કે 2025થી લઈને 2029 સુધી ભારતની ટર્મ ચાલવાની છે યુએનઓના એક્ઝિક્યુટિવ બોર્ડમાં. ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર 2025 કયો છે? ડૂમ સ્ક્રોલ, ડીપ ફેક, રેગ બ્રેડ કે પછી ક્લિક ટ્રેપ? તો તે છે ઓપ્શન નંબર સી, એટલે કે રેજ બેટ. હંસા NG એ કયા પ્રકારનું વિમાન છે? હંસા NG-3 એ કયા પ્રકારનું વિમાન છે? ફાઇટર,
ટ્રાન્સપોર્ટ, ટ્રેનર કે પછી કાર્ગો? તો તે છે આપણું સી, એટલે કે ટ્રાન્સપોર્ટ પ્રકારનું વિમાન, ટ્રેનર પ્રકારનું વિમાન છે. ટ્રેનર વિમાન છે. ભારતનું પ્રાઇવેટ નેવિગેશન હબ ACEN ક્યાં આગળ આવેલ છે? શ્રીહરિકોટા, બેંગલુરુ, તિરુવનંતપુરમ કે પછી અમદાવાદ? તે આવેલું છે ઓપ્શન નંબર સી જવાબ આવશે, એટલે કે તિરુવનંતપુરમમાં આવેલું છે, જે કેરળમાં આવેલું છે. ક્વોન્ટમ ઇકોનોમિક રોડમેપ કઈ સંસ્થા સાથે જાહેર કરાયો છે? ગૂગલ, માઇક્રોસોફ્ટ, IBM કે પછી એમેઝોન? તો જે ક્વોન્ટમ ઇકોનોમિક રોડમેપ છે તે જાહેર કરાયો છે સી ઓપ્શન IBM દ્વારા. BSIના નવા સિસ્મિક મેપ, એટલે કે જે ભૂકંપનો જેમાં માપીએ એનો જે નકશો બને તે સિસ્મિક મેપ એ હિમાલય કયા ઝોનમાં છે? ઝોન 3, 4, 5 કે પછી સેફ ઝોન? તો હિમાલય જે છે તે ઝોન 5માં છે. બરાબર, ઓપ્શન નંબર સી ઝોન 5. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે SAF બ્લેન્ડિંગ ટાર્ગેટ કેટલો છે? 2%, 3%, 5% કે પછી 10%? તો તે છે ઓપ્શન નંબર સી, એટલે કે ટોટલ 5%નો ટાર્ગેટ છે SAF બ્લેન્ડિંગનો. એ જે COE એટલે કે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે કઈ IIT સાથે હાલમાં MOU કર્યો છે? IIT દિલ્હી, કાનપુર, રૂરકી કે પછી ગુવાહાટી? તો તે કર્યો છે IIT રૂરકી સાથે. NHAI દ્વારા સેફ્ટી એલર્ટ્સ માટે MOU કરાયો છે એરટેલ, BSNL, રિલાયન્સ જીઓ કે પછી વોડાફોન? તો તે કરાયો છે ઓપ્શન નંબર સી, રિલાયન્સ જીઓ સાથે. સેમિકન્ડક્ટર ટ્રેનિંગ લેબ્સ ક્યાં આગળ શરૂ થયા છે? નોઈડા, મોહાલી, પુણે કે પછી ચેન્નાઈ? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મોહાલી પાસે તે ખાતે શરૂ કરવામાં આવ્યા છે. CBICના નવા અધ્યક્ષ કોણ છે? તો CBICના નવા અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરવામાં આવ્યા છે? સંજય અગ્રવાલ, વિવેક ચતુર્વેદી, અજય શેઠ કે પછી રવિ ગુપ્તા? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વિવેક ચતુર્વેદી. BSFના DG તરીકે વધારાનો હવાલો કોને મળ્યો છે? અરુણ સિન્હા, પ્રવીણ કુમાર, રાજીવ જૈન કે પછી પંકજ સિંહ? તો તે મળ્યો છે ઓપ્શન નંબર બી જવાબ, એટલે કે પ્રવીણ કુમારને. આગળ વાત કરીએ, UN પોપ્યુલેશન એવોર્ડ 2025 કોણે જીત્યો છે? WHO, UNDP, IUSSP કે પછી યુનિસેફ? જવાબ આવશે ઓપ્શન નંબર સી, IUSSP એ જીતેલો છે. સુલતાન અઝલન શાહ કપ 2025 તે કોણે જીત્યો? ભારત, મલેશિયા, બેલ્જિયમ કે પછી જાપાન? તો તે જીત્યો છે ઓપ્શન નંબર સી, બેલ્જિયમે. વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર 2025, વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર 2025માં પુરુષ વિજેતા કોણ છે? નોઆ લાઇલ્સ, ડુપ્લાન્ટિસ, બોલ્ટ કે પછી ફ્રેશર? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડુપ્લાન્ટિસ. વર્લ્ડ સ્કિલ એશિયા 2025 ક્યાં યોજાયો? સિયોલ, બીજિંગ, તાઇપેન કે પછી ટોક્યો? તો તે યોજાયો ઓપ્શન નંબર સી, એટલે કે તાઇપેન ખાતે યોજાયું છે. તાજેતરમાં અવસાન પામેલ વિખ્યાત વ્યક્તિઓમાં કોણ સામેલ છે? તો હાલમાં ટોમ સ્ટોફર્ડ અને નિકોલા પિટ્રેન્જેલી બંને મૃત્યુ પામ્યા છે. દાઓ અને યાક ચુપ્પી એ કયા રાજ્યને GI ટેગ હાલમાં મળેલા છે? આ બંને પ્રોડક્ટ કયા રાજ્યની છે એવું પૂછેલું છે, જેને હાલમાં GI ટેગ મળ્યો છે? આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ કે પછી સિક્કિમ? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, એટલે કે અરુણાચલ પ્રદેશના છે. દાર્જિલિંગ મેન્ડેરિન ઓરેન્જ એ કયા રાજ્યના GI ટેગ મળેલો છે? આસામ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ કે પછી મેઘાલય? તો સાચો જવાબ આવશે સી, પશ્ચિમ બંગાળ. દાર્જિલિંગ આવેલું જ છે પશ્ચિમ બંગાળમાં, એટલે પશ્ચિમ બંગાળ જ આવશે, સ્વાભાવિક છે. વોરેયુર કોટન સારી જે છે તે કયા રાજ્યની છે?
આને પણ હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. કર્ણાટક, તમિલનાડુ, કેરળ કે પછી આંધ્રપ્રદેશ? તો તે છે ઓપ્શન નંબર બી એટલે કે તમિલનાડુનું. તાજેતરમાં કેટલા એમ્ફિબિયન સ્પીસીસ શોધાયેલા છે? 9, 11, 13 કે પછી 15? તો ટોટલ 13 સ્પીસીસ આપણે શોધ્યા છે. ઓપ્શન નંબર સી સાચો છે. હોર્નબિલ ફેસ્ટિવલ એ ક્યાં આગળ ઉજવાય છે? હાલમાં યોજાયો મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ કે પછી ત્રિપુરા? તો જે હોર્નબિલ ફેસ્ટિવલ છે તે ઉજવાય છે નાગાલેન્ડ. 56મો ઇફી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ જે છે તે કયા રાજ્યમાં યોજાયો હતો? હાલમાં 56મો જે યોજાયો હતો કેરળ, ગોવા, મહારાષ્ટ્ર કે પછી તમિલનાડુમાં? તો તે યોજાયો ગોવામાં. ગોવા છે ને? હા, ગોવામાં યોજાયો. ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ કઈ જગ્યાએ યોજાયો? પુરી, કર્ણાટક, ચિલ્કા કે પછી કટક? તો તે યોજાયો છે ઓપ્શન નંબર બી કોણાર્ક ખાતે. એ ક્યાં આવેલું છે? તો ઓડિશામાં આવેલું છે. ગંગા વોટરવેઝ આધુનિકીકરણ માટે કેટલા કરોડના કરાર થયા? 3000, 4500, 6000 કરોડ કે પછી 8000 કરોડ? તો ગંગા એરવેઝ માટે ટોટલ 6000 કરોડના MOU થયા છે. ઓપ્શન નંબર સી. સહકાર ટેક્સીનું સોફ્ટ લોન્ચ ક્યાં થયો? દિલ્હી, ગુજરાત, મુંબઈ, પુણે, ચેન્નાઈ, બેંગલુરુ કે પછી લખનઉ, કાનપુર? તો તે થયું ઓપ્શન નંબર એ એટલે કે દિલ્હી અને ગુજરાતમાં. WSDM કોન્ફરન્સ ક્યાં આગળ યોજાય છે? શિમલા, દહેરાદૂન, નૈનીતાલ કે પછી ચંદીગઢ? તો સાચો જવાબ આવશે દહેરાદૂન ખાતે યોજાય છે. IGI એરપોર્ટ કયા માટે ચર્ચામાં રહ્યું છે? તો તે રહ્યું છે સોલાર એરપોર્ટ, કાર્બન ન્યુટ્રલ, વોટર પોઝિટિવ એરપોર્ટ કે પછી ગ્રીન રનવે? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એટલે કે વોટર પોઝિટિવ એરપોર્ટ માટે. હવે જોઈ લઈએ મહત્ત્વના દિવસો અને તેની થીમ. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ, જેની આ વર્ષની થીમ હતી ટેક રાઇટ્સ પાથ. 1 ડિસેમ્બર BSF સ્થાપના દિવસ પણ આવે છે. આ 61મો સ્થાપના દિવસ હતો. 1965માં તે શરૂઆત કરવામાં આવી હતી તેની. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, ક્લીનર એર હેલ્ધીયર ફ્યુચર. 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, લિટરસી ફોર હ્યુમન સેન્ટ્રડ AI. આ તેની થીમ હતી. 2 ડિસેમ્બર ગુલામી નાબૂદી દિવસ અને તેની થીમ હતી કોમ્બેટિંગ સ્લેવરી થ્રુ એજ્યુકેશન. 3 ડિસેમ્બરે દિવ્યાંગજન દિવસ પણ ઉજવીએ છીએ, વિશ્વ દિવ્યાંગજન દિવસ, ઇન્ક્લુઝિવ સોલ્યુશન ફોર સસ્ટેનેબલ વર્લ્ડ. 4 ડિસેમ્બર ભારતીય નૌકા દિવસ, સ્ટ્રોંગર નેવી સેફર ભારત. 4 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય બેંક દિવસ, બેન્કિંગ ફોર સસ્ટેનેબલ ગ્રોથ. અને 4 ડિસેમ્બરે ચિત્તા દિવસ પણ ઉજવવામાં આવે છે, સેવ ધ સેફેસ્ટ ફોર ફ્યુચર. 5મી ડિસેમ્બરનો છે વિશ્વ મૃદા દિવસ એટલે કે માટી દિવસ, કેરિંગ ફોર સોઇલ, મેજર, મોનિટર એન્ડ મેનેજ.